નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સમગ્ર દેશમાં અત્યારે હાલ શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભોળાનાથ ભગવાનના આ પાવન પર્વ એવા શ્રાવણ માસની અંદર આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં 27,000થી લઈ અને 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં કયા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કયા વિભાગના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે અને આ પગાર વધારો ક્યારથી લાગુ પડશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વાત કરીએ બિહાર સરકારની. તો બિહારમાં નીતિશ કુમાર સરકાર દ્વારા શ્રાવણ મહિનામાં જે છે તે મિત્રો કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. આ કર્મચારીઓનો પગાર 27,000થી વધીને 40,000 રૂપિયા થશે તેવી જાહેરાત માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે અત્યારે હાલ દેશભરમાં ભગવાન ભોળાનાથનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અત્યારે શ્રાવણ મહિનામાં બિહાર સરકાર આ વિભાગના કર્મચારીઓ પર જ્યારે ઓળપોળ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકારે આ વિભાગના કર્મચારીઓના પગારમાં 11,000 રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો છે. તો બિહાર સરકાર પંચાયતી રાજ વિભાગના ટેકનિકલ સહાયકો અને એકાઉન્ટન્ટ્સના પગારમાં વધારો કરવા જઈ રહી છે. આ નિર્ણયથી ગ્રામ કચેરી સચિવો, એકાઉન્ટ્સ અને ટેકનિકલ સહાયકો સહિત લગભગ 11,000 કોન્ટ્રાક્ટ કામદારોને સીધો ફાયદો થશે. ગ્રામ કચેરી સચિવોના માનદ વેતનમાં લગભગ બમણો વધારો કરવામાં આવશે, જ્યારે અન્ય કામદારોના પગારમાં 20થી 30% વધારો કરવામાં આવશે. પટના શહેરના સમાચાર, આ મુખ્ય સમાચારની વાત કરીએ તો પંચાયત કર્મચારીના પગારમાં વધારો થશે. 11,000 કોન્ટ્રાક્ટ કામદારોને તેનો લાભ મળશે અને ગ્રામ્ય અદાલતના સચિવોનું માનદ વેતન બમણું કરવામાં આવશે. વાત કરીએ પટનાની તો બિહાર સરકારે પંચાયતી રાજ વિભાગના કાર્યરત ટેકનિકલ સહાયકો અને એકાઉન્ટન્ટ્સના પગારમાં વધારો કરવાની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શક્ય છે કે મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. નાણાં વિભાગે પંચાયતી રાજ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ટેકનિકલ સહાયકોના પગાર 27,000થી વધારીને 40,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 12થી 13,000 રૂપિયાનો તેમાં વધારો કરવામાં આવ્યો છે. એકાઉન્ટન્ટનો પગાર જે 20,000 રૂપિયા હતો તેને વધારીને 30,000 રૂપિયા કરવામાં આવ્યો છે, એટલે કે તેમાં 10,000નો પ્રતિ માસ વધારો કરવામાં આવ્યો છે. જો કે ગ્રામ કચેરી સચિવોએ હવે રાહ જોવી પડશે. આ પહેલેથી લગભગ 11,000 કોન્ટ્રાક્ટ કામદારોને સીધો ફાયદો થશે, જેમાં 8,054 ગ્રામ કચેરી સચિવો, 1600 એકાઉન્ટ કમ આઈટી સહાયકો અને 1,500 ટેકનિકલ સહાયકોનો સમાવેશ થાય છે. દરખાસ્ત મુજબ કચેરી સચિવોના માનદ વેતનમાં લગભગ બમણો વધારો કરવામાં આવશે, જ્યારે અન્ય કામદારોના માનદ વેતનમાં 20થી 30% વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2023માં પંચાયતી રાજ વિભાગે એક પ્રસ્તાવ લાવ્યો હતો, જેમાં કામગીરી આધારિત માનદ વેતનની વાત કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓના વિરોધના કારણે આ પ્રસ્તાવને પડતો મૂકવામાં આવ્યો હતો. હવે જૂના પ્રસ્તાવમાં સુધારો કરવામાં આવ્યો છે અને દરેકને સમાન રીતે લાભ મળે તેવી યોજના બનાવવામાં આવી રહી છે. ગ્રામ કચેરી સચિવનું લઘુત્તમ માનદ વેતન જે 6,000 રૂપિયા છે તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આમ જે બિહાર સરકાર દ્વારા જે છે તે મિત્રો શ્રાવણ મહિનામાં પંચાયત વિભાગમાં જે છે તે મિત્રો કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ 11,000 જેટલા કામદારોના માનદ વેતનમાં જે છે તે મિત્રો 100%થી 20%થી લઈને 100% સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારો મિત્રો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને શ્રાવણ મહિનાની અંદર જે વધારો થતાં જ કર્મચારીઓને જે છે તે મિત્રો હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ ગઈ છે. મિત્રો બિહારમાં આવતા જ્યારે દિવાળી પછી એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે નીતિશ કુમાર સરકાર દ્વારા હજારો કોન્ટ્રાક્ટ કર્મચારી અને તેમના પરિવારોને તેમની તરફ આકર્ષવા માટે તેમના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે અન્ય રાજ્ય સરકારો પણ બિહાર સરકારથી જે મિત્રો પ્રેરણા લઈ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરે છે કે નહીં, એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.